અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાના મામલે ટીવીના અહેવાલ બાદ વિરાટ ટ્રસ્ટ પાંજરાપોળના સંચાલકો હરકતમાં આવી ગયા અને સંચાલકોએ ગૌશાળામાં યોગ્ય વ્યવસ્થાની ખાતરી આપી। બીમાર ગાય, વાછરડા, નંદી તમામને અલગ સ્થળે રાખવાની બાંહેધરી અપાઈ। ગાયોને દરરોજ આપતા ઘાસચારના પ્રમાણમાં પણ વધારો કરવામાં આવ્યો। ઓછી જગ્યામાં ગાયોને રખાતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો। પશુપાલન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। અમદાવાદના નરોડા વિસ્તારમાં જે ગૌશાળા છે, પાંજરાપોળ છે, ખાનગી પાંજરાપોળ છે, જેનું સંચાલન કેટલાક લોકો કરી રહ્યા છે, જેનો વિડીયો વાયરલ થયો હતો કે નાની એવી જગ્યામાં સંખ્યાબંધ ગાયોનો દ્રશ્યો જોવા મળતા હતા। ચંદ્રેશભાઈ આપણી સાથે છે, જેઓ સંચાલન કરે છે। ચંદ્રેશભાઈ, શું માનવું છે જે ગઈકાલના દ્રશ્યો હતા તેને લઈને? ગઈકાલના દ્રશ્યોમાં તો એક સોશિયલ મીડિયાએ બહુ વિડીયો કઈ રીતના મોકલ્યો છે અમને ખ્યાલ નથી, પણ એક જ જગ્યાએ ગાયોનો વિષય છે કે ઘાસ મૂકો એટલે બધી ગાયો ભેગી થઈ જાય। બાકી અમે અમારું ઘાસ દિવસમાં 3 વાર, દિવસમાં 400 થી 500 પણ ઘાસ આવતું હોય છે। એ અમે તમે જોઈ શકો તો 5 કમ્પાઉન્ડ અલગ છે, એ થોડું ઘાસ અમે અંદર ગાયોને અંદર આપી દઈએ છીએ। પણ હાલ છેલ્લા 15 દિવસમાં અમારે જો 400 નંદી આવેલા છે, બસ એ જ વિષય તમને હાલ લાગે ભરાવો। 5 કેબિન તમે બનાવ્યા છે, 5 કમ્પાર્ટમેન્ટ બનાવ્યા છે, પરંતુ તેમાં અલગ અલગ તારવવામાં નથી આવ્યા। ગાયના વાછરડા અલગ હોય, નંદી અલગ હોય, ગાય અલગ હોય, બીમાર ગાયો અલગ હોય। લાગી રહ્યું છે ક્યાંક સંચાલનનો અભાવ? સાચી વાત તમારી સાહેબ। અમારું ડેવલપિંગ હાલ અત્યારે ચાલુ જ છે, સંસ્થાનું શેડ બી બનાવવાના છે। આ હાલ અમે આ ડેવલપમેન્ટ લેવલિંગ કર્યું, પારીઓ બનાવી, 5 કમ્પાઉન્ડ એટલા માટે બનાવ્યા કે બીમાર ગાયો અલગ, નાના વાછડા અલગ, દૂધની ગાયો અમે દૂધ તો દોતા નથી, પણ જે દૂધની જેવી ગાયો એની અલગ જ રાખ્યા, જેથી એને ખ્યાલ આવે અને કેરી એમ સચવાય। બાકી બળદોનું બધું અલગ 6 ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે, એક જાહેર કે જે ઘાસ આવે તો બધી અમુક ગાયો આવનારા સમયમાં આ અલગ કરવામાં આવશે? અલગ કરવાનું ચાલુ જ સાહેબ ડેવલપમેન્ટ, આપ તમે જોઈ શકો છો। આ કામ એ પ્રમાણે કરવાનું આવશે। ગાય 2 ગાયના મૃત્યુ થયા છે, શું કારણ? આમાં કેવું હોય સાહેબ, અમારે ત્યાં રખડતી નગરપાલિકાની ગાયો આવતી હોય છે, એનું કારણ ગાયો આખો દિવસ બજારમાં એઠવાડને ખાધેલું હોય એટલે અમારે ત્યાં આવે, એટલે અમારે ત્યાં એઠવાડ ના હોય, અમારે ત્યાં લીલું ઘાસ અમે ખવડાવીએ। એટલે અમારા વેટરનરી ડૉક્ટરે અમને એવું કીધું કે તમારે ગાય આવે તો 2 દિવસ ખવડાવવાનું નહીં, અને અમે અમને ઇન્જેક્શન આપીશું, જેથી એ 2 દિવસ વાગોળ કરીને કચરો જે બી પેટમાં હશે એ બહાર કાઢશે, પછી તમારી ગાય ઘાસ ખાશે તો સુરક્ષિત રહેશે। બાકી જો આવીને તરત ઘાસ ખાશે તો એના હાફળો ગેસ થશે તો એના કારણે મૃત્યુ થાય છે। દરેક પાંજરાપોળનો આ વિષય જ છે। સંસ્થાઓ આ રીતના હેરાન થતી જ હોય છે કે નગરપાલિકાના ગાયોથી વધુ પડતી ગાય, નંદી, વાછરડા અને બીમાર ગાય બધું ભેગું હોવાના કારણે અનેક ગાયો નીચે દબાઈ જતી હતી, પડી જતી હતી। આ બાબત હવે થશે ખરી? ના, હવે નહીં થાય। જગ્યા ધીરે આ વિષય જે વિડીયોના માધ્યમથી આજ તમારી મીડિયાના માધ્યમથી તમે વિડીયો બતાવો છો એ અમને વિશ્વાસ પૂરતો સાચું જ બતાવો છો। બાકી સોશિયલ મીડિયાના વિડીયો કોઈ એક્સેપ્ટ કરતું નથી અને સચ્ચાઈ કશી હોતી નથી। તમારા વિડીયોના માધ્યમથી આજ તમે આવ્યા છો TV9 હું આભાર માનું છું કે તમે અમારા સંસ્થાને ડેવલપ કરી અને તમે બતાવો છો સાચી હકીકત। ટૂંકમાં કહીએ તો જે હકીકત હતી તે હકીકત સામે લાવવામાં આવી અને ત્યારબાદ પશુપાલન વિભાગના અધિકારીઓએ પણ કામગીરી કરી અને હાલમાં જે આ પાંજરાપોળ છે તે પાંજરાપોળના સંચાલકો એવી ખાતરી આપી રહ્યા છે કે આગામી સમયમાં કોઈ પણ ગાય ઈજાગ્રસ્ત ન થાય, કોઈ પણ ગાયનું મૃત્યુ ન થાય, તે પ્રકારની સારવાર, તે પ્રકારની દરકાર ગાયોની રાખવામાં આવશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। ઉલ્લેખનીય છે કે નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ હતો, જે બાદ TV9 પણ અબોલ પશુના વારે આવ્યું અને અહેવાલ બતાવ્યો હતો। જે બાદ વિરાટ ટ્રસ્ટ પાંજરાપોળના સંચાલકોએ ગૌ માતાનું યોગ્ય ધ્યાન રાખવાની ખાતરી આપી। મહત્વનું છે કે પશુપાલન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કે પગલાં લેવામાં નથી આવ્યા। વિરાટ ટ્રસ્ટ પાંજરાપોળ દ્વારા જે ગૌશાળા ચલાવવામાં આવે છે, ગાયોની માવજત કરવામાં આવે છે, તેનો જે વિડીયો વાયરલ થયો હતો TV9એ પોતાની સામાજિક જવાબદારી સમજી અને તેનું કવરેજ કર્યું હતું। નાની એવી જગ્યામાં સંખ્યાબંધ ગાયો રાખવામાં આવતી હતી, જે ગાયોને યોગ્ય પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવતો ન હતો। આ જ અહેવાલ પ્રસારિત થયા બાદ હવે સંચાલકો દ્વારા જે તમામ ગાય છે તેને અલગ રાખવામાં આવે છે, વાછરડા અલગ તેમજ નંદીને અલગ રાખવામાં આવે છે। આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે તેઓએ તૈયારી દર્શાવી છે। આ ઉપરાંત જોઈએ તો જે ઘાસચારો
જે સામાન્ય દિવસોમાં આવતો હતો તેના કરતાં વધુ પ્રમાણમાં ઘાસચારો મંગાવવામાં આવ્યો છે, જેથી કરીને ભૂખી ગાય જે હતી તે તમામ વ્યવસ્થિત રીતે તેને ઘાસચારો મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સંચાલકોએ બીમાર જે ગાય છે તે બીમાર ગાયને પણ યોગ્ય રીતે સમય પર સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની બાંયધરી આપી. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.